ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે ગીર હુંડા આહિર સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 48 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સંતો, મહંતો અને સમાજના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોના આશીર્વાદ લીધા હતા. વિશેષ મહેમાન તરીકે જામનગરના સાંસદ પૂનમબેન માડમે હાજરી આપી હતી. પૂનમબેન માડમે આહિર સમાજના 48 નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. તેમજ સમસ્ત આહિર સમાજને ગીર હુંડા આહિર સેવા સમિતિના પ્રમુખ તેમજ ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા. ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિ ડાયાભાઈ ગુદરાશિયાના અધ્યક્ષસ્થાને ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતા. 48 નવદંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, જેમાં દીકરીઓને અઢળક કર્યાવર આપવામાં આવ્યો હતો. ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિ દ્વારા જમવા પીવાની તેમજ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, ગીર હુંડા આહિર સમાજના 18 ગામના આગેવાનો ડાયાભાઈ ગુદરાશિયા, સેલવાસ, હરિભાઈ નકુમ, મનુભાઈ સિમ્બર, ગોવિંદભાઈ લાડુમોર, મથુરભાઈ બલદાણિયા વગેરે પણ આ સમૂહ લગ્ન સમારોહમાં જોડાયા હતા. જેડીસી ન્યૂઝ સાથે કૈલેશ ભટ્ટ, ઉના.